એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નવસારી સામાજિક વનીકરણ અને નવસારી મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। નવસારી નારાયણલાલા કોલેજ પરિષદમાં નવસારી મેયર અશોક ધોરાજીયા અને ધારાસભ્ય રાકેશ દેસાઈ વરદ હસ્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું છે। મેયર અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંદેશા પાઠવ્યો છે। નવસારી સામાજિક વન વિભાગ દ્વારા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 48 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે 5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર સાથે વિતરણ કરવામાં આવશે, જ્યારે આજરોજ નવસારી મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનના સંદેશા સાથે શહેરમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ એક પેડ માં કે નામ અભિયાનમાં જનભાગીદારીના માધ્યમ થકી સહયોગ આપવા નવસારી મેયર અશોકભાઈ ધોરાજીયાએ અનુરોધ કર્યો હતો। આ 77મા વન મહોત્સવ અભિયાનના આ અવસર પર પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી, હરિયાળું શહેર નિર્માણ કરવું તથા આવનારી પેઢી માટે સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે પર્યાવરણ પ્રેમીઓને સન્માનપત્ર અર્પણ કરી વધાવી લેવામાં આવ્યા છે। મેયર અશોક ધોરાજીયા અને ધારાસભ્ય રાકેશ દેસાઈ સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, ગીધારા નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, નવસારી નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ, મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે યુ વસાવા તેમજ અન્ય મહાનુભાવો અને અધિકારીઓ તથા શહેરીજનો સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।